મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી રાજનીતિમાં એક મુદ્દો ખૂબ ચર્ચામાં ઉપડી ગયો છે ને એ મુદ્દો છે દારૂ અને ડ્રગ્સ. હવે સામાન્ય રીતે દારૂ અને ડ્રગ્સ મુદ્દો ગુજરાતમાં પહેલી વખત ચર્ચાયો છે એવું તો છે નહીં, આ પહેલાં પણ થયું છે. પરંતુ આ વખતે રાજનીતિનો કંઈક એવો ખેલ રચાઈ ગયો જેમાં વિપક્ષ એવું ફસાઈ ગયું છે કે મૂળ મુદ્દો જ ડાયવર્ટ થઈ ગયો છે. અને રાજનીતિમાં આવું અસંખ્ય વખત ભૂતકાળમાં થઈ ચૂક્યું છે કે જ્યારે એક મુદ્દાથી ડાયવર્ટ કરવાના હોય ત્યારે બીજા મુદ્દા પર એટલું જોરશોરથી ચર્ચાઓ કરવાની, વાક પ્રહાર કરવાના કે મૂળ મુદ્દો ભૂલાઈ જાય. કદાચ એવી જ સ્થિતિ થઈ છે આ વખતે વિપક્ષની. વિપક્ષ એટલા માટે કહું છું કે શરૂ કોંગ્રેસે કર્યું અને ફોટા પડાવવાની લાઈમાં અને સારા દેખાવાની લાઈમાં આમ આદમી પાર્ટી પણ કૂદી પડ્યું. પરંતુ આ બંને પાર્ટીઓ એવું કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની ચાલમાં એવા ફસાઈ ગયા કે મૂળ મુદ્દો જ વિખેરાઈ ગયો છે. હવે મૂળ મુદ્દો છે ખેડૂત. શા માટે ફસાઈ ગયા છે, કેવી રીતે ફસાઈ ગયા છે, એ બધી જ વાત આ વિડીયોમાં કરીશું. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં હું આપને એક સવાલ પૂછવા માંગુ છું ને સવાલનો જવાબ તમારે કમેન્ટમાં જરૂર આપવાનો છે. મારો સવાલ એ છે કે આટલી બધી ચર્ચાઓ વચ્ચે શું ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી શક્ય છે ખરી? અને શક્ય છે તો શું આપને લાગે છે કે તમામ રાજકીય પક્ષો એ ઈચ્છી રહ્યા છે? કમેન્ટ જરૂર કરજો. મૂળ મુદ્દા પર આવીએ. મૂળ મુદ્દો આ રાજ્યમાં છેલ્લા ઘણા મહિનાથી હતો એ હતો આ રાજ્યનો ખેડૂત. એટલા માટે કારણ કે જે રીતના આ વખતે અતિ વર્ષા થઈ, કમોસમી વરસાદ વરસ્યો, જે રીતના લાખો ખેડૂતોનો પાક બળીને ખાક થઈ ગયો, એ બાદ સતત એ ચર્ચા ચાલી કે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ, ખેડૂતોને વળતર પૂરતું મળવું જોઈએ, ત્વરિત વળતર મળવું જોઈએ. અને આ બધી ચર્ચાઓ વચ્ચે સરકારે 10,000 કરોડના પેકેજની જાહેરાત કરી. જેવા 10,000 કરોડના પેકેજની જાહેરાત કરી તો વિપક્ષ આ મુદ્દા પર ચડી બેઠું. સાથોસાથ ખેડૂતો પણ આ મુદ્દા પર પોતાની નારાજગી વ્યક્ત કરવા મળી અને ગુજરાતમાં એવી સ્થિતિ આવી કે કેટલાક ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવી લીધું. આ મુદ્દો એટલો બધો સરકાર માટે ચિંતાનો વિષય બની ગયો કે દિલ્હીથી પણ સરકારને ઠપકો આવ્યો. ખેડૂતો નારાજ હતા કારણ કે ખેડૂતો માનતા હતા કે જે 10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એમાં જે ખેડૂતોને નુકસાન ગયું છે એમને પૂરતું વળતર જ સરકાર નથી આપી રહી. જે વીઘા પ્રમાણે જે વળતર મળવું જોઈએ, જે વાવણીનો ખર્ચ છે એની સામે સરકારનું વળતર એ નહીવત છે. ખેડૂતોના મુદ્દે સતત સરકાર ભીંસમાં આવી રહી હતી, દબાણમાં આવી રહી હતી. બીજી તરફ SIRની કામગીરી શરૂ થઈ. SIRની કામગીરીમાં BLOને પડતી તકલીફોની ચર્ચાઓ શરૂ થઈ. BLOએ આત્મહત્યા કરી, ત્યારબાદ BLO ક્યાંક ઢળી પડ્યા, ક્યાંક BLOની તબિયત ખરાબ થઈ. એ મુદ્દો પણ જોરશોરથી ચાલ્યો. અને એ બંને મુદ્દાઓ એટલા બધા જોરદાર અને એટલા બધા ખતરનાક હતા સરકાર માટે કે સરકાર સંપૂર્ણ ભીંસમાં હતી. સરકાર એ વિચાર વિમર્શમાં હતી કે ખેડૂતોની નારાજગી કેવી રીતે દૂર કરી. એની પાછળનું કારણ એ છે કે આ રાજ્યમાં લગભગ 55 લાખ ખેડૂતો છે. એટલે સરકાર એ સહેજ પણ સહન ન કરી શકે ખેડૂતોની નારાજગી. કારણ કે ખેડૂતો જો નારાજ થયા તો સરકારને સીધી રીતે ચૂંટણી પરિણામોમાં એની અસર દેખાવાની હતી. બીજી તરફ જે શિક્ષકો, BLO તરીકે ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ છે એમની નારાજગી પણ ધીરે ધીરે વધી રહી હતી. એક બાદ એક મુદ્દા આવી રહ્યા હતા. મીડિયા પણ સતત BLOની પરેશાની દેખાડી રહ્યું હતું. અને આ બધા વચ્ચે એક એવો મુદ્દો તરતો મૂકી દેવામાં આવ્યો બધાની સમક્ષ કે મુખ્ય મુદ્દાઓ ડાયવર્ટ થઈ ગયા. જિગ્નેશ મેવાણીએ શિવનગરમાં જે કર્યું એ પોતાની ફરજ પ્રમાણે જનપ્રતિનિધિ તરીકે તેમણે અવાજ ઉઠાવ્યો. એમણે દારૂ મુદ્દે શિવનગરના લોકોની સાથે પોલીસની ઉપર પ્રહાર કર્યા, પોલીસના પટ્ટા ઉતારી લેવાની વાત કરી. અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી અને આ સરકારે આ મુદ્દાને એવો પકડી લીધો કે વિપક્ષ સમજવા લાગ્યું કે આપણા મુદ્દા પર સરકાર દબાણમાં છે અને જવાબ આપી રહી છે. પરંતુ મૂળ પાછલા બાણે એ થઈ રહ્યું હતું કે મૂળ મુદ્દો જે ખેડૂતોનો છે, મૂળ મુદ્દો જે BLOનો છે, જે હેરાન થતા કર્મચારીઓનો હતો, એ મુદ્દો ધીરે 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 દિવસ થતાં વિસરાઈ ગયો. દારૂ મુદ્દે નામ લીધા વગર હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં બોલી ગયા તો ફરી જિગ્નેશ મેવાણી આક્રોશિત થઈ ગયા.
જિગ્નેશ મેવાણી રાત્રે આક્રોશિત થયા. બીજા દિવસે પોલીસ પરિવારે જિગ્નેશ મેવાણી વિરુદ્ધ રેલી કાઢી. એ રેલી બાદ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી નીકળી. એક બાદ એક નેતાઓ કૂદી પડ્યા અને બાકી હતું તો ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી, જે આ મુદ્દાથી ખાસા દૂર હતા, એ પણ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવીને દારૂ મુદ્દે કૂદી પડ્યા. નામ એવું આપવામાં આવ્યું કે ગુજરાતમાં જો દારૂનો મુદ્દા ઉપર વિરોધ થતો હોય તો અમે પક્ષ નથી જોતા, અમે જિગ્નેશ મેવાણીની સાથે છીએ. જો કે એ વાત અલગ છે કે બીજા દિવસે કે ત્રીજા દિવસે ઈશુદાન ગઢવી રાતના ભાષણમાં કોંગ્રેસની જ ટીકા કરવા લાગે. પરંતુ આ બધામાં રાજનીતિ એવી રમાવા લાગી કે જગતના તાતની મુશ્કેલી કોરાણે મુકાઈ ગઈ. એ જગતના તાતની મુશ્કેલી, જેના માટે 2-3 મહિના સુધી સતત પત્રકારોથી માંડીને સામાજિક સંસ્થાઓ અને ખુદ વિપક્ષના નેતાઓ લડી રહ્યા હતા, એ મુદ્દો અચાનક ગાયબ થઈ ગયો. અને એક એવા મુદ્દે આ દેશમાં, આ રાજ્યમાં ચર્ચા થવા લાગી જેનો ઉકેલ 1960થી ક્યારેય પણ એક પક્ષને મળ્યો નથી. જ્યારથી આ ગુજરાત બન્યું ત્યારથી દારૂની ઉપર પાબંદી છે, દારૂબંધી છે, પરંતુ ત્યારથી લઈને 2025 સુધી આપણે હજી પણ દારૂબંધી ઉપર ચર્ચાઓ કરી રહ્યા છે, રાજનેતાઓ બાખડી રહ્યા છે, પરંતુ એના ઉકેલ વિશે કોઈએ વાત નથી કરી. પછી એ કોંગ્રેસની સરકાર હોય કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય. મૂળ મુદ્દે એ વાત કરવાની હતી કે ગુજરાતનો જે ખેડૂત પરેશાન છે, જે હેરાન છે, જેની પરિસ્થિતિ ખરાબ છે, જે રવિ પાક લઈ શકે એટલી રાહત પણ તમે નથી આપી, ચર્ચા કરવાની હતી એ બીએલઓની. જે સરકારી કર્મચારી ખુદને સમજે છે, શિક્ષક સમજે છે અને પોતાની નોકરીની સાથે સાથે તમારાના વધારાના કામ કરે છે અને ડિપ્રેશનમાં જતો રહે છે, ચર્ચા એની કરવાની હતી. પરંતુ એવા મુદ્દાઓ ઉપર ચર્ચા થવા લાગી કે મૂળ મુદ્દો ડાયવર્ટ થઈ ગયો અને આખરે જે ભારતીય જનતા પાર્ટી ઈચ્છી રહ્યું હતું એ જ થયું. કારણ કે સ્વાભાવિક રીતે સરકાર પર જે મુદ્દા ઉપર જે મુદ્દે પ્રેશર બનતું હોય એ મુદ્દો જ ભૂલાઈ જાય તો સરકાર ઉપરથી પ્રેશર હટી જવાનું. હવે એ વાત તો સર્વગ્રાહી છે કે દારૂ ડ્રગ્સના મુદ્દા ઉપર જે ચર્ચા ચાલી રહી છે એમાં રાજકીય પક્ષોની ઈચ્છા શક્તિ કેટલી છે સવાલ કોઈ નહીં પૂછે. કારણ કે આ જ બધા જ પક્ષોના, આ જ બધા રાજનેતાઓ જ્યારે ચૂંટણી આવશે ત્યારે મત મેળવવા માટે આ જ દારૂની પાર્ટીઓ કરશે ને દારૂની ખેપ મરાવશે ને એવા ભૂતકાળમાં દાખલા જોઈ ચૂક્યા છે. પરંતુ નહીં, ચર્ચા દારૂની કરો. દારૂનો મુદ્દો ખરાબ છે, ખોટો છે એવો નથી, પરંતુ દારૂની સાથે સાથે એ જગતના તાતની મુશ્કેલીનો પણ અવાજ ઉઠાવવાનો હતો, એને ભૂલવાનું નહોતું. પરંતુ ખેર, રાજનીતિમાં આ કોઈ નવી વાત નથી. એક મુદ્દા ઉપર જ્યારે બધા જ પક્ષો લડતા હોય ત્યારે પહેલાનો મુદ્દો વિસરાઈ જાય. પરંતુ જો એક મુદ્દો કાયમી માટે પકડાય તો એનો ઉકેલ જરૂર આવી શકે. એની માટે ઈચ્છા શક્તિની જરૂરિયાત છે. વિપક્ષ ખોટું કરી રહ્યું છે, સત્તા પક્ષ ખોટું કરી રહ્યું છે, વિપક્ષ સાચું કરી રહ્યું છે, સરકાર સાચું કરી રહી છે, વાત નથી. વાત અહીંયા એ છે કે રાજનીતિમાં લિપ્ત આ નેતાઓ પોતાના ફાયદા માટે ખેડૂતોના નામ લે છે અને જ્યારે એમાંથી કશું જ મળવાની અપેક્ષાઓ છૂટી જાય છે ત્યારે મુદ્દા ડાયવર્ટ કરી દે છે. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. બાકી આપણે બૂમ પરાડા પાડતા રહીશું, આપણે આ નેતાઓને યાદ કરાવતા રહીશું અને આપણે જરૂર પડે ત્યાં સામા સવાલ પણ પૂછી લઈશું. આવતીકાલે મળીશું નિષ્કર્ષમાં. ત્યાં સુધી ધ્યાન રાખો. બાપા સીતારામ.